Love is blind because both lovers are blind. પ્રેમ આંધળો છે કેમ કે પ્રેમીઓ આંધળા છે. આંધળા એટલા માટે છે આંખો છે અને છતાં વાસ્તવિકતા બેયને દેખાતી નથી. બે એકબીજામાં એવું જુએ છે કે જે હોતું નથી. પહેલી તો વાત એ છે કે આખું વિશ્વ થાકી ગયું અને છતાં પ્રેમ કોઈને સમજાયો નથી. અને આ લોકો સમજ્યા વગર પ્રેમ એટલે શું અને પ્રેમ કરવા માંડ્યા અને કે છે અમે પ્રેમ પ્રેમ પ્રેમથી જ જીવીએ છીએ. નહીં, બંને જણા આંધળા થયા છે. જે જોવાનું છે નથી દેખાતું. જે છોકરો છે એને બીજા 50 વર્ષ સુધી જીવવાનું છે એવી પત્ની નથી દેખાતી આ યુવતીમાં. એને દેખાય છે એની આંખો, એના ગાલ, એના હોઠ, એની હાઈટ, એનો રંગ ચામડીનો, એનો અવાજ, એની ચાલ, એની સુંદરતા, આ દેખાય છે. આ આંધળો છે, એ નથી જોતો કે 10-20 વર્ષ પછી આમાંનું કશું જ નહીં હોય. આ આંધળો છે. જે શરીર જુએ છે એ આંધળો છે. એને દેખાતું નથી. 45માં, 55માં, 65માં વર્ષે આમાંનું શું બચ્યું હશે દેખાતું નથી. અને પેલી આંધળી છે એ પણ શરીર, પર્સનાલિટી કેવો લાગે છે એ કેવો લાગે છે. અને પછી એક થોડીક બુદ્ધિથી નિર્ણય લે છે. એ જુએ છે, સંપત્તિ જુએ છે, સમૃદ્ધિ જુએ છે, આવક જુએ છે કે મારે જ્યાં જવાનું છે, આની જોડે રહેવાનું છે, ત્યાં સુખી થવાય એવી શક્યતાઓ છે કે નહીં, મારી જિંદગી સલામત છે કે નહીં, એ એવું બધું જુએ છે. ગાડી છે, બંગલો છે, 5-6 આંકડાની આવક છે, આ બધું છે એની પાસે. આ જુએ છે. અને એ આંધળી એટલા માટે છે કે આ બધું જોયા પછી એની અંદર જે છે એ ના જોયું. એની અંદરથી કશું ભયાનક નીકળશે તો શું કરીશું 5, 10, 15, 20 વર્ષ પછી શું કરીશું એ નથી જોતી. અને બંને જણા પેલો શરીર જુએ છે, આ સંપત્તિને સલામતી જુએ છે અને એને પ્રેમ કહે છે. અને સમય જતા આ ખોવાતો જશે. અને પછી જે કલ્પના નહોતી કરી, જે જોયું નથી, એમાં જીવવાનું આવશે. અને એ આવડતું નથી, એ ફાવતું નથી, એ ગમતું નથી. એટલે છેતરપિંડી કરશે એકબીજા જોડે અને કાં તો પછી છૂટા થશે.